આ તો તમારા બધાયનું પાછું આપણા વ્લોગમાં સ્વાગત છે। જુઓ મસ્ત મજાનું મટીરિયલ તૈયાર થઈ ગયું હતું અને ભૌતિકભાઈ ફૂલ મોજમાં હતા, કેમ કે આપણે એને વિડીયોમાં લઈને એટલે એ બે ભાઈ મોજમાં જ આવી જાય। જો અમારા કમો, આ અમારા કમાનો ભાઈ છે નાનો, એટલે આપણે એને કમો જ કહીએ, નામ આમ મી છે પણ કમો। તો થઈ ગયું હતું બધું રેડી। જુઓ જે આપણે પીંડિયા તળ્યા હતા લાડવા બનાવવા માટે, એને પછી ભાંગવાના હતા। તો ભૌતિકભાઈ વિચારતા હતા કે ભાઈ આ કયું નો કરે છે એકલો એકલો કામ, તો એ કે હું મદદ કરાવું થોડીક, એટલે પછી કે લાઈને હું હાથ અડાડું, તો પછી આપણે માગે એટલે આપણે ના તો પડાય નહીં ભૌતિકભાઈને। ગરીબ માંગને વાલા નહીં હોતા હૈ, ગરીબ દેને વાલા હોતા। અને પછી ભૌતિકભાઈ માંડ્યા હતા જો જીકમ જીકી કરવા, માપે માપે તો એને આવડે નહીં, ફટાફટ કે આજ તો કે ભાઈ ગાયો ગા પૂરું જ કરી નાખવું, કે ગાયો ગા લાડવા થઈ જાય તો કે હોઈ જાય કે લે। અને પછી કમ્પ્લીટ લાડવા તૈયાર થઈ ગયા હતા। જુઓ પછી ભગવાનને ધરી દીધા હતા અને ગોયણીઓ આવી ગઈ હતી જમવા। ગોયણીઓ જમાડીને રામાપીરનો પાઠ હતો બપોર પછી, તો રામાપીરનો પાઠ મંડાઈ ગયો હતો। તો જુઓ પધરામણી થઈ ગઈ રામાપીરની। પછી હતા આપણે રાંદલ તળ્યા હતા, તો એને ઓલું શું કહેવાય રાંદલમાંનું આપણે કોમેન્ટ કરી દેજો આને શું કહે ગીત ગાતા હોય એને। અને પછી રામાપીરનો પાઠ હતો અને આપણે ભાઈ લાઈવ દર્શન કર્યા છે રામાપીરના। તો આવા જ દર્શન કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રામાપીરના। અને હવે અષાઢી બીજ આવે છે નજીક જ, તો એના માટે તૈયાર રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય રામાપીર, જય અલગ ધણી, જય શ્રી કૃષ્ણ।